શાકભાજીના ઢગલા જોઈ તમને એમ લાગશે કે આજે શાકભાજીની સારી આવક થઈ છે, પરંતુ એવું નથી। આ ઢગલા થયા છે ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે। જી હા, સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે, પરંતુ ટ્રકોના પૈડા થંભી જતા શાકભાજીનો ભરાવો માર્કેટયાર્ડમાં થયો છે, જેને લઈને ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભાવ પણ ગગડી ગયા છે। હડતાલના પગલે હાલ ગઈ છે કે કાલે જે શાકભાજીના ભાવ હતા તેમાં 50% ઘટાડો થઈ ગયો છે। વાત કરીએ ભાવની તો 20 કિલો ફુલાવર જે થઈ ગયું છે 400 રૂપિયાથી 500 રૂપિયા હતા તે આજે 120 થી 160 થઈ ગયા છે। કોબીજ જે ગઈકાલે 240 રૂપિયા હતા તે આજે 120 થી 140 થઈ ગયા છે। શક્કરિયા જે ગઈકાલે 500 રૂપિયા હતા તે આજે 300 રૂપિયા થઈ ગયા છે। ટમેટા જે ગઈકાલે 240 રૂપિયા હતા તે આજે 120 થી 140 થઈ ગયા છે। સરગવો જે 1100 રૂપિયા હતા તે આજે 700 થી 800 થઈ ગયા છે। હાલ તો ખેડૂતોની હાલત એવી છે કે રોજ શાકભાજી વેચીને કમાતા હોય છે। આજે શાકભાજી પડી રહી છે જેને લઈને નુકસાન થઈ રહ્યું છે, તો લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળતો નથી। આમ તો સિઝનમાં શાકભાજીમાં તેજી હોય છે, પરંતુ હડતાળના પગલે આમ તો મંદી જેવો માહોલ જે છે આ તો હજુ શરૂઆત છે। જેમ જેમ હડતાળ લાંબી ચાલશે તેમ તેમ ભાવમાં હજુ પણ મંદી આવે તેમ નવાઈ નહીં। અને અમારી નમ્ર અપીલ છે સરકારને કે ટ્રાન્સપોર્ટોની જે હડતાલ ચાલે છે એને વહેલી તકે એનો નિવાડો કરે અને ટ્રાન્સપોર્ટ ચાલુ કરે। અમારા માલનું ઘણું બધું એવું નુકસાન થઈ રહ્યું છે। આજે માર્કેટમાં બી માથે પોટલો લઈને જઈએ છીએ તો બી ભાવ મળી શકતો નથી। તો સરકારને અમારી એટલી અપીલ છે કે આ ટ્રાન્સપોર્ટનો જે તે નિકાલ છે કરવા મહેરબાની કરે અને ટ્રાન્સપોર્ટની હડતાલ પાછી ખેંચવાનું કંઈક કરે અને અમારા વ્હીકલો બધા ચાલુ કરે તો અમારું શાકભાજીનું જે વિતરણ છે, ખેડૂતોનું જે માલ છે એ બી વહેલી તકે માર્કેટમાં પહોંચે તો જલ્દી સારો એવો અમને વેપારો થાય અને અમને નુકસાન થતું ગવર્મેન્ટ અમને બચાવે। હિંમતનગર એપીએમસી માર્કેટમાં આ હડતાલના કારણે શાકભાજી બહારથી આવતી નથી અને જે ટ્રાફિક જે બહારથી જે શાકભાજી આવતી નથી અને એના કારણે અમારું બહુ લાખો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અમારી ગાડીઓ રસ્તામાં ભરેલી પડી છે હડતાલોના કારણે। એટલે સરકારને આના વિશે વિચારવું જોઈએ કે ગરીબો બરબાદ થઈ જશે, વેપારીઓ બરબાદ થઈ જશે, ખેડૂતો બરબાદ થઈ જશે। એટલે જે વસ્તુ 500 રૂપિયા મણ જતું હતું આજે 50 રૂપિયા જબલું પણ કોઈ લેવાળું નથી આ હડતાલના કારણે। એટલે સરકારને ખરેખર આ કાયદા વિશે વિચારી અને સારો નિર્ણય લઈ અને પ્રજાને જીવાડવી જોઈએ। ખેડૂત ભાઈ